નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું માલવી. આપણે એમ્પ્લોઈઝની સેલેરીની વાત કરીએ તો એ જનરલી પરફોર્મન્સના આધારે કરવામાં આવે છે કે કેવું કામ કરે છે. પરંતુ શું તમને ખબર છે એક એવા પ્રધાનમંત્રી છે જે વિશ્વનો સૌથી વધારે પગાર ધરાવે છે પ્રધાનમંત્રીમાં? અને ખાસ કરીને જો વાત કરીએ તો એમની જે સેલરી છે એમના પરફોર્મન્સના આધારે આપવામાં આવે છે. અને હા, જો જીડીપી ઘટી જાય તો એમની સેલરી પણ ઘટી જાય છે. હું વાત કરી રહી છું સિંગાપુરના પ્રધાનમંત્રી લોરેન્સ બોંગની, કે જેમની જે સેલરી છે એ જીડીપી અને એમના પરફોર્મન્સના આધારે આપવામાં આવે છે. સિંગાપુરમાં દર 5 વર્ષે સંસદના સભ્યો, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના પગારનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને એના માટે એક સમિતિની પણ રચના કરવામાં આવી છે. સરકારમાં મંત્રીઓનો પગાર તેમના ગ્રેડ પર આધારિત હોય છે, જેમાં સૌથી ઓછો પગાર આપનાર ગ્રેડ MR4 છે. એટલે કે MR4 અંડર જે ગ્રેડ આવે છે એનો પગાર ઓછો હોય છે. જ્યારે મંત્રીઓના વાર્ષિક પગારની વાત કરીએ તો સિંગાપુરમાં મંત્રીઓને આપવામાં આવતું જીડીપી બોનસ જીડીપી ગ્રોથ પર આધારિત છે, જ્યારે તેમને આપવામાં આવેલ પરફોર્મન્સ બોનસ દરેક મંત્રીની કામગીરીનું મૂલ્યાંકન કર્યા બાદ વડાપ્રધાન દ્વારા નક્કી કરવામાં આવે છે. દેશમાં આ પરફોર્મન્સ બોનસ 14 મહિનાના પગારની બરાબર હોય છે. આજે વિશ્વમાં સૌથી વધુ પગાર મેળવનાર નેતા કોણ છે તો તમે જાણી ગયા છો, સિંગાપુરના વડાપ્રધાન લોરેન્સ બોંગ, જેમને 1.89 મિલિયન સિંગાપુર ડોલરનો પગાર અને ઘણા બોનસ મળે છે. ભારતીય રૂપિયામાં આ 10.84 કરોડથી પણ વધુ છે. અને એમના જો તમામ બોનસ ભથ્થાને એની વાત કરવામાં આવે તો આશરે એની સાથે 14.11 કરોડ થાય છે. અને ત્યાં એન્ટ્રી લેવલના જે મંત્રી છે એમને પણ બોનસ સહિત વાર્ષિક 1.1 મિલિયન જે સિંગાપુર ડોલર છે એ મળે છે, એટલે કે આશરે 7 કરોડ રૂપિયા. પરંતુ જો મંત્રી કોઈ સારું પરફોર્મન્સ ન આપે તો દેશની અર્થવ્યવસ્થા સારી કામગીરી ન કરે તો ઘટી પણ જાય છે. તો સરકારનો આની પાછળનો ઉદ્દેશ્ય એટલો જ છે કે નેતાઓને એવો પગાર મળવો જોઈએ જે તેમને ભ્રષ્ટાચારથી બચીને વધુ ઉત્પાદક બનવા માટે પ્રોત્સાહિત કરે. એટલે કે પ્રધાનમંત્રીનો પગાર એ પરફોર્મન્સના આધારે નક્કી કરવામાં આવે છે. અને હા, જો જીડીપી ઘટી જાય છે તો પછી એમનો પગાર પણ ઓછો થઈ જાય છે. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.